હેલો હેલો એવરીવન. આજે આપણે કન્ટિન્યુઅસમાં જે ચેપ્ટર ધ ફેક્ટરી એક્ટ 1948 છે એનું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ, જેની અંદર સેક્શન 7A થી લઈને 10 સુધીના આપ્યા છે, જેની અંદર ધ ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ એના વિશે વાત કરવામાં આવે છે. તો સૌથી પહેલાં સેક્શન 7A જોઈએ. સેક્શન એ જે છે એ જનરલ ડ્યુટીઝ ઓફ ધ ઓક્યુપાયર, એટલે કબજેદારની જે સામાન્ય ફરજો છે એના વિશે વાત કરવામાં આવે છે. એટલે કે એવરી ઓક્યુપાયર શેલ ઇન્શ્યોર સો ફાર એઝ ઇઝ રિઝનેબલ પ્રેક્ટિકેબલ એન્ડ ધ હેલ્થ સેફ્ટી એન્ડ ધ વેલફેર ઓફ ઓલ વર્કર વાઇલ દે આર એટ વર્ક ઇન ધ ફેક્ટરી. એટલે કે દરેક કબજેદાર ફેક્ટરીમાં જ્યારે કામદારો કામ પર હોય ત્યારે વ્યાજબી રીતે વ્યવહારુ હોય ત્યાં સુધી તે તમામના આરોગ્ય, સલામતી અને કલ્યાણનું રક્ષણ કરશે. અને સબક્લોઝ જે 2 છે એની અંદર વિધાઉટ પ્રિજુડાઇસ, એટલે બરાબર કોઈ પણ સામાન્ય બાબતને બાદ આવ્યા સિવાય જે બાબતોનો આવી ફરજ લાગુ પડે છે તેમાં તમામ સેલ ઇન્ક્લુડ જે નીચેની ABCDE જે વાતો છે એ બધી ઇન્ક્લુડ થશે. એટલે કે ફર્સ્ટ, ધ પ્રોવિઝન એન્ડ મેન્ટેનન્સ ઓફ પ્લાન્ટ એન્ડ સિસ્ટમ ઓફ વર્ક ઇન ધ ફેક્ટરીઝ ઓફ સેફ એન્ડ વિધાઉટ રિસ્ક ટુ ધ હેલ્થ. ફેક્ટરીના પ્લાન્ટ અને કામની રીતો સલામત અને આરોગ્યને ભય વગરની બને તેવી જોગવાઈને એને નિભાવણી કરવાની રહેશે દરેક કબજેદારે. રાઈટ. બીજો પોઈન્ટ એવું કે છે કે ભાઈ જે ચીજો અને પદાર્થોના ઉપયોગમાં હોય, કોઈ ફેરવણી, સંગ્રહ અને પરિવહનના સંબંધમાં સલામતી હોય અને આરોગ્યના ભયની ગેરહાજરીની ખાતરી માટે ફેક્ટરીમાં વ્યવસ્થા કરવાની થશે. સી, કામ પર હોય તેવા તમામ કામદારોને આરોગ્ય સલામતીની ખાતરી માટે જરૂરી હોય તેવી માહિતી, શિક્ષણ, સુપરવિઝન, તાલીમ અને નિરીક્ષણની જોગવાઈ કરવામાં આવશે. રાઈટ. જે ડી એવું કે છે ધ મેન્ટેનન્સ ઓફ ઓલ પ્લેસીસ ઓફ વર્ક ઇન ધ ફેક્ટરી, તો દરેક સ્થળો પર ફેક્ટરીમાં કામના તમામ સ્થળો પર સલામત અને આરોગ્યને ભય વગરના રહે તેવી નિભાવણી અને આવા સ્થળો સલામત અને આરોગ્યને ભય વગરના રહે તે માટે અવર જવર અને બહાર જવાનું જે સાધનોની જોગવાઈ અને એને નિભાવણી કરવાની રહેશે વિધાઉટ એની રિસ્ક. રાઈટ. E. The provision, maintenance or monitoring of such working environment in the factory for the workers that is safe. બરાબર. દરેક બાબતનું કામ કરવાનું વાતાવરણ સલામત, આરોગ્ય અને ભય વગરનું અને પૂરતું રહે તેવી જોગવાઈ નિભાવવાની અને સેવા કરવાની જવાબદારી દરેક કબજેદારની સામાન્ય ફરજોની અંદર આવશે. એઝ પર ધ સેક્શન 7A, ઇટ ઇઝ એ જનરલ ડ્યુટીઝ ઓફ ધ ઓક્યુપાયર. અને નિયત કરવામાં આવે તેવા પ્રસંગો સિવાય દરેક કબજેદારે કામ પર હોય તેવા કામદારોનું આરોગ્ય અને સલામતી સંબંધમાં પોતાની સામાન્ય નીતિ અને નીતિનો અમલ કરવા માટે એક માળખું તૈયાર કરે, એક લેખિત નિવેદન આપે અને જે જરૂર લાગે તો રિવાઇઝ કરાશે. વારંવાર તેને નિયત અને રિવિઝન ઉપર ધ્યાન દોરવામાં આવશે. નાઉ સેક્શન 7B, જેની અંદર જનરલ ડ્યુટીઝ આપી છે પાછી. તો જે સામાન્ય જે ફરજો છે જેની અંદર જનરલ ડ્યુટીઝ ઓફ મેન્યુફેક્ચરર એક્સ્ટ્રા હેઝ રિગાર્ડ ટુ આર્ટિકલ્સ એન્ડ સબસ્ટેન્સીસ ફોર યુઝ ઇન ધ ફેક્ટરી. એટલે ફેક્ટરીમાં ઉપયોગ માટેની જે વસ્તુઓ અને પદાર્થો છે એના સંબંધમાં ઉત્પાદકો વગેરેની સામાન્ય ફરજો શું, તો એનામાં ફર્સ્ટલી એવું કીધું છે કે ભાઈ એવરી પર્સન હુ ડિઝાઇન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ્સ ઓર સપ્લાય એની આર્ટિકલ, કે જે કોઈ વ્યક્તિ કોઈ ફેક્ટરીમાં ઉપયોગ માટેની કોઈ વસ્તુને આકાર આપે, ઉત્પાદન કરે અથવા આયાત કરે અથવા પૂરી પાડે તો તેને ટુ ઇન્શ્યોર સો ફાર એઝ ઇઝ રિઝનેબલી પ્રેક્ટિકેબલ, વ્યાજબી રીતે વ્યવહારુ હોય ત્યાં સુધી એ બાબતની ખાતરી કરશે કે વસ્તુને એવો આકાર આપવામાં અને રચવામાં આવે કે જેથી જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સલામત અને કામદારોના આરોગ્યને ભય વગરની રહે. રાઈટ. ઇટ ઇઝ વિધાઉટ રિસ્ક ટુ ધ હેલ્થ ઓફ વર્કર્સ વેન પ્રોપરલી યુઝ. બીજું, કેરી આઉટ ઓર એરેન્જ ફોર ધ કેરિંગ આઉટ ઓફ ટેસ્ટ એન્ડ એક્ઝામિનેશન. એટલે કે આની કોઈપણ જોગવાઈઓને અસરકારક અમલ માટે જરૂરી હોય તેવી કસોટીઓ અને પરીક્ષાઓ કરશે અથવા એની કરવાની વ્યવસ્થા કરશે. આપણે એક કહી શકીએ કે ડેમો કરશે. રાઈટ. પછી ટેક એ સચ સ્ટેપ્સ ટુ મે બી નેસેસરી ટુ ઇન્શ્યોર ધેટ એડિક્વેટ ઇન્ફોર્મેશન્સ. રાઈટ. પૂરતી માહિતી ઇન કનેક્શન વિથ ધ યુઝ ઓફ આર્ટિકલ ઇન ધ ફેક્ટરીઝ. એટલે કે ફેક્ટરીમાં વસ્તુનો ઉપયોગ સંબંધમાં હોય, પછી તે ઉપયોગ માટે તેને આકાર આપવામાં આવ્યો હોય અથવા કસોટી કરવામાં આવેલ હોય તેના વિશે હોય, અથવા આવી વસ્તુને જ્યારે ઉપયોગ માટે મૂકવામાં આવે ત્યારે તે સલામત અને કામદારોના આરોગ્યને ભય વગરની બને તેની ખાતરી માટે જરૂરી શરતો વિશે ખાસ કરીને વાત કરવામાં આવે છે. જો આવી વસ્તુ ભારતમાં બનાવવામાં આવી હોત
તો તે જ ધોરણો પ્રમાણે અથવા જો આવી વસ્તુના દેશ બહારના ઉત્પાદન માટેના સ્વીકૃત ધોરણો ભારતમાં સ્વીકૃત ધોરણો કરતાં ઊંચા હોય તેવા આવા ધોરણો પ્રમાણે આ દરેક ફેક્ટરીમાં દરેક વસ્તુ અને પદાર્થોની જે સંબંધમાં ઉત્પાદકો વગેરેની જે જોગવાઈઓ છે એની અંદર કાળજી લેવાની સામાન્ય ફરજો દરેક મેન્યુફેક્ચરરની એટલે કે જે ઉત્પાદકો છે એના હેઠળ આવશે. So this is all about the manufacturers duties that they are bound to make sure that all the activities carried out with the properly and necessary articles and substances without any risk and the health or safety of the worker to which is designs or which is article may give a rise in the manufacturing products, whether it's import or supplies in article on the basis of any undertaking. So આ બધાની ડ્યુટીઝ રહેશે કે ભાઈ આ સંભાળવાનું અને એને બરાબર રીતે ઉત્પાદકોની અંદર કોઈપણ કલમનું કહેવાય કે વસ્તુને આકાર પર ઉત્પાદન કરેલ વસ્તુ હોય અથવા એ ઉપયોગમાં સંબંધમાં લેવાયેલી માહિતી હોય એને ધ્યાનમાં લીધા સિવાય કોઈ પણ તેનો ઉપયોગ કરશે નહીં અને આવી રીતે આ માહિતીનું બરાબર અને કંપનીની અંદર છે જે છે એ બરાબર સામાન્ય ફરજો પ્રમાણે એમની દેખરેખ રાખવાની રહેશે. નાવ જ્યારે કામદારોની કલ્યાણકારી જોગવાઈનો બરોબર અમલ થાય બરાબર એ મર્યાદામાં નિરીક્ષકો જે છે એમની નિમણૂક કરવા માટેની જોગવાઈ કરવામાં આવે છે. શાના માટે? ઇટ ઇઝ ધ વેલફેર ઓફ ધ વર્કર, રાઈટ. તો ઓલ ધ ઇન્સ્પેક્ટર હેઝ બીન અપોઇન્ટેડ બાય ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. હવે જે નિરીક્ષક છે એ ફેક્ટરીનું શું કરશે? ઇન્સ્પેક્શન કરશે. એને સત્તા છે એ બરાબર અને અથવા એનામાં કોઈ જોગવાઈનો ભંગ થાય તો નિરીક્ષણ તેની સામે ફરિયાદ પણ દાખલ કરી શકે બરાબર. તો જે પણ ઇન્સ્પેક્શન કમિટી હોય અથવા ઇન્સ્પેક્ટર્સ હોય જે નિરીક્ષકો છે એ સ્ટેટ ગવર્મેન્ટ મેં બાય નોટિફિકેશન જે છે એમને પર્સનને અપોઇન્ટ કરવામાં આવશે એઝ પર ધ ક્વોલિફાઈડ ઇન્સ્પેક્ટર ફોર ધ પર્પઝ ઓફ એક્ટ ધીસ એક્ટ. અને એમને જે લોકલ લિમિટ્સ હશે ત્યાં એમને જે છે એ સ્થાનિક હદો તેને સોંપી શકાય. પછી રાજ્ય સરકારને એ ગેજેટમાં જાહેરનામું બહાર પાડીને કોઈ વ્યક્તિને મુખ્ય નિરીક્ષક બનાવો છે ચીફ ઇન્સ્પેક્ટર તો એને પણ નિમી શકશે અને એના સમગ્ર રાજ્યમાં એને જ્યાં જરૂર જણાય ત્યાં એને મોકલવામાં આવશે અને એની યોગ્ય તપાસ માટે જે પણ એની હોય ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી ઇન ધ ફેક્ટરીઝ. સો હી વિલ do that such things regarding the inspection. So એની અંદર આ બધી જાહેરનામાની અંદર ખાસ કરીને રાજ્યને પૂરતી વાપરવાની જે સત્તા છે એ રહેશે અને જે પણ વ્યક્તિ નો પર્સન શેલ બી અપોઇન્ટેડ અંડર સબસેક્શન 1 કે જે પણ વ્યક્તિ જે ફેક્ટરીના ધંધામાં કે તેની પ્રક્રિયામાં અથવા તેની સાથે સંકળાયેલ હોય અથવા પેટર્ન કે મશીનરીમાં સીધી કે આડકતરી રીતે ધરાવતી હોય તો એને આ મુખ્ય નિરીક્ષક કે વધારાના નિરીક્ષક તરીકે નિમી શકશે નહીં. પણ દરેક જિલ્લાની અંદર એવરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શેલ બી એન ઇન્સ્પેક્ટર ફોર હિઝ ડિસ્ટ્રિક્ટ. એટલે જિલ્લા જે મેજિસ્ટ્રેટ છે એ પોતાના જિલ્લાનું નિરીક્ષક રહેશે. એટલે જે આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ દરેક જિલ્લાની અંદર કોઈપણ ફેક્ટરી ચાલતી હોય તો એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી જે તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની હાથમાં રહેશે. દરેક જિલ્લા મેજિસ્ટ્રેટ તેના હોદ્દાની રૂએ નિરીક્ષણ બનાવવામાં આવેલ છે, રાઈટ. તો એમને આ જવાબદારી સોંપવામાં આવી છે. So this is all about the appointment of officer of things fit. Okay, to purpose of to this act and within such local limits as be assigned to them respectively. Now નિરીક્ષકોની સત્તાઓ જે પાવર્સ ઓફ ઇન્સ્પેક્ટર જે છે એ સેક્શન 9 ની અંદર ડિફાઇન કરવામાં આવે છે. એટલે કે ફેક્ટરીમાં પ્રવેશ કરવાની એમની સત્તા છે. હું આઈ વિલ ગીવ યુ ધ હાઇલાઇટેડ પોઈન્ટ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર the what I am speaking, right. તો તમારે એ વસ્તુ યાદ રાખવું હું શું બોલું છું. તમારે પીપીટીસ પણ ધ્યાનમાં રાખવાનું છે તો પીપીટીસ તમે લખી શકો એના માટે કરીને હું છું. બાકી જે હું બોલું છું એને યુ કેન ફોકસ મોર બરાબર. તો એક તો હું છે ને મુદ્દા જ બોલીશ. એક કે એમને ફેક્ટરીમાં પ્રવેશ કરવાની જવાબદારી સત્તા છે બરાબર. બીજું કે સરકારી નોકરોની મદદ લેવાની સત્તા છે. જરૂર જણાય ત્યારે કોઈ પણ નિષ્ણાતની મદદ લઈ શકે છે, રાઈટ. ત્રીજું કે ફેક્ટરીની જગ્યા અથવા પ્લાન્ટ અથવા મશીનરીની તપાસ કરવાની એની જે સત્તાઓ છે. પછી કોઈ અકસ્માતની તપાસ કરવાની, કોઈ ભયજનક ફેક્ટરીની અંદર અકસ્માત થઈ જાય, શારીરિક ઈજા થાય, અસમર્થતા થયેલી હોય તો એની અંદર પણ એ અકસ્માત સ્થળે જઈને તપાસ કરી શકે છે. પાંચમું દસ્તાવેજ રજૂ કરવાની જોગવાઈ છે. એટલે કે દસ્તાવેજ જે નિયત રજિસ્ટર હોય એને ફેક્ટરીને લગતું કોઈ દસ્તાવેજો જો રજૂ કરાવવાનું હોય તો એ ઇન્સ્પેક્ટર એને કહી શકે છે અથવા ઓર્ડર કરી શકે છે ભાઈ દસ્તાવેજ રજૂ કરો, રાઈટ. 6 જપ્તીની તેમજ નકલો ઉતારવાની.
એટલે જ્યારે પણ કોઈ એવો ગુનો કરે કોઈ ફેક્ટરીવાળા અથવા કોઈ રજિસ્ટર અથવા દસ્તાવેજો એમના ના હોય અને જો કદાચ એવું અયોગ્ય જણાય ત્યારે એના ભાગને જપ્ત કરવાની અથવા ફેક્ટરીને સીઝ પણ કરી શકે છે, રાઈટ. કબજેદારને આદેશ આપવાની કોઈ પણ ઓક્યુપાયર છે એને આદેશ પણ આપી શકે છે ભાઈ, કોઈ પણ દખલગીરી વગરનો કોઈ પણ આદેશ આપી શકે છે જે જરૂર જણાય તેવું, બરાબર. એન્ડ ધ જી જે છે એટલે કે માપ અને ફોટોગ્રાફ લેવાની, કોઈ પણ એવી ઘટના બની હોય અથવા કોઈ રેકોર્ડિંગ કરવાનું હોય ફેક્ટરીઝનું અથવા શું માપ છે અથવા કેટલું છે તો એની પણ એક જે સત્તા છે એ નિરીક્ષણો ઇન્સ્પેક્ટરની રહેલી છે. અને એટ ધ 9 પરીક્ષા માટે વસ્તુનો કબજો લેવાની. સપોઝ કે કોઈ ઇન્સ્પેક્ટર ફૂડ ઇન્સ્પેક્ટર હોય તો એ ફૂડ લઈને એને કલેક્ટ કરે, કોઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય તો એની અંદર જે જથ્થો છે એનું લઈને ઇન્સ્પેક્શન કરે કે બરાબર વપરાય છે કે કેમ મટીરિયલ, બરાબર, વેધર દે આર પ્રોપરલી ચેકિંગ ઓર નોટ, બરાબર. તો એના માટે એ પરીક્ષા માટે વસ્તુનો કબજાનો સબસ્ટેન્સીસ અને જે આર્ટિકલ્સ છે એનો લઈ શકે છે, રાઈટ. ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ઇક્વિપમેન્ટ જે છે કોઈ પણ એને માપ અને ફોટોગ્રાફ લેવા માટે અથવા પરીક્ષા માટે અથવા વસ્તુઓ કબજો લેવા માટે. હવે નિયત સત્તાઓ વાપરવાની પણ એમને જોગવાઈ છે, એટલે કે ઉપરની સત્તા જે આપણે 99 જોઈ એના સાથે સાથે નિરીક્ષણ નિયત કરવામાં આવે તે અન્ય સત્તાઓ પણ ભોગવી શકે છે. નાઉ 10 જેની અંદર સર્ટિફાઈંગ સર્જન્સ, રાઈટ, પ્રમાણિત કરનાર સર્જન, એટલે કે જે જ્યારે પણ કોઈ ફેક્ટરીઝની અંદર જ્યારે રાજ્ય સરકાર કોઈ સ્થાનિક હદ અથવા તેને સોંપવામાં આવે તે ફેક્ટરી કે ફેક્ટરીના કે કોઈ પણ પ્રકારની ફેક્ટરી માટે એક લાયકાત ધરાવતા તબીબી વ્યવસાયની પ્રમાણિત કરનાર સર્જન તરીકે નિમણૂક કરી શકાય. હવે સર્જન જે છે એ ફેક્ટરીમાં શા માટે જરૂરી? હવે તબીબી જે છે એ કામદારોને ત્યાં હેઠળ કામ કરતા હોય એમના માટે જે ક્વોલિફાઈડ પ્રેક્ટિશનર જે છે એને અપોઇન્ટ કરવામાં આવે અને જે તે કામદારોના હિત માટે ત્યાં કોઈ ઘટના બને અથવા કોઈ અપોઇન્ટમેન્ટ કરવામાં આવે એની પહેલા એની તબીબી સારવાર ચકાસવામાં આવે છે કે વેધર હી ઇઝ ફિટ ઓર નોટ, બરાબર. તો એ જે સર્ટિફાઈંગ સર્જન છે એ પોતે સર્ટી આપે. સપોઝ કે આઈ વોન્ટેડ ટુ ગેટ અ જોબ ઇન ધ ટાટા, રાઈટ. તો ટાટા વિલ ડુ એ ચેકઅપ ઓફ યોર બોડી, રાઈટ, હેલ્થ ચેકઅપ આપણે એને કહી શકાય. તો એ તંદુરસ્ત છે કે નહીં, વેધર હી ઇઝ કેપેબલ ઓફ આર કંપનીઝ ઓર આર ઇન્સ્ટિટ્યુશન્સ, રાઈટ. તો એના માટે કરીને ખાસ કરીને આવું ચેકઅપ જે સર્ટિફાઈંગ સર્જન છે એ લોકો સર્ટિફાઈડ કરતા હોય છે કે ભાઈ ધ હેલ્થ એન્ડ ધ વેલ્થ બોથ આર વેલ, બરાબર. આપણે કહી શકીએ કે ભાઈ એનું હેલ્થ સારું છે, કન્ડિશન ફિઝિકલી ફિટ છે. તો એના માટે કરીને કોઈ પણ ફેક્ટરીની અંદર નોકરીમાં કામ કરતું હોય તો એના માટે કરીને આ શરતોને આધીન એમને પ્રમાણિત નકલ કરીને એમને અપોઇન્ટ કરવામાં આવશે. અને હવે પ્રમાણિત કરનાર જે સર્જનની ફરજો છે એ શું આવશે તો કે કોઈ પણ યુવાન હોય એ વ્યક્તિઓની તબીબી તપાસ કરે, તે મતલબનું પ્રમાણપત્ર આપે અને એ પ્રમાણિત કરનાર સર્જનની ફરજ છે. પછી કોઈ ભયજનક કામગીરી હોય અથવા એ પ્રક્રિયામાં કામ કરતી વ્યક્તિઓની તબીબી તપાસ કરવામાં આવે, બરાબર. કોઈ એવી જે એરિયા છે જેની અંદર એવું કોઈ કામ હોય, ભયજનક કામગીરી હોય, કોઈ માંદગીના કિસ્સામાં હોય તો એને કામોદારોની જે તંદુરસ્તી અને એને હેલ્થ સારી થાય એના માટે કરીને એક જે મેડિસિન ફેસિલિટીઝ છે, હેલ્થ ફેસિલિટી છે ત્યાં ફેક્ટરીઝની અંદર પ્રોવાઈડ કરવામાં. So this is all about the certifying surgeon shall carried out such duties which are examinations and certification of young person, the examination of person engaged in the factories in such dangerous occupations, right, and medical supervisions by the prescribed for any factory or class or description of factories where કોઈ પણ કારણ હોય કે માંદગીના કિસ્સામાં ઉત્પાદન કરવાની પદ્ધતિને કારણે ફેક્ટરીમાં પ્રવર્તિત કામની પરિસ્થિતિને કારણે બન્યા હોય કે જે બીજા ગેસ લીક થયો એનું પણ આની અંદર એ ઇસ્યુઝ આવે કે ભાઈ ફેક્ટરીઝ આના માટે શું કરી રહી હતી, તમે હેલ્થ માટે શું કેટલા જે મેડિકલ છે એ ટ્રીટમેન્ટ કેવી રીતે કરાવ્યું છે, બરાબર, આ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર. સો ધીસ ઓલ વિલ બી ઇન્ક્લુડેડ ઇન ધ સેક્શન 10 that is a certifying surgeon. So he has a duty to do such activities under the company and factories. So thank you very much. Continue the next session with the next section from section 11, right, that is also related to health of workers from 11 to 20.